છોટાઉદેપુર જિલ્લો કે જ્યાં ખાતરની અછતના કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। આ દ્રશ્યો ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી લાઈનો લગાવવા માટે મજબૂર બન્યા તેના છે। ખેડૂતોનો આરોપ છે કે ખાતર માટે છેલ્લા 3 દિવસથી તેઓ ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। ખાતર ડેપો પર ન તો પાણીની વ્યવસ્થા છે ન તો બેસવાની। કલાકો સુધી ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા છતાં તેઓને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું। ખાતર ન મળતા વાવેતર કરેલા પાક પણ નિષ્ફળ જવાની ચિંતા છે। બીજી તરફ ખાતરના ડેપો મેનેજરનું કહેવું છે કે પૂરતા પ્રમાણમાં ખાતર ન આવતું હોવાથી હાલ જે જથ્થો છે એ જ આપવામાં આવી રહ્યો છે। હું ગામ દેવહાટથી આવ્યો છું ખાતર લેવા માટે। સવારે 7 વાગ્યાથી લાઈનમાં છે, ખાતર મળતું નથી અમને। કાલે પણ આવ્યા હતા, કાલે પણ ખાતર મળ્યું નથી। અમારે ખેતી કરવાની કે પછી આવું લાઈનમાં ઊભા રહેવાનું ખાતર લેવા માટે મુશ્કેલી પડે છે અમને, બહુ તકલીફ પડે છે। ખેતર નાના ખેડૂતને 2-3 થેલી લેવાની હોય તો ખાતર મળતું નહીં, 2 થી 3 ટન ધક્કા ખાવું પડે છે। 2 દિવસથી જો કે આવે છે, નર્મદા યુરિયા આવ્યું હતું 1200-1300 થેલી, એ કાલ સુધી વિતરણ કર્યું। પણ આજે ઇફકો યુરિયા કાલે આવ્યું હતું, એનો એકનોલોજ નંબર કાલે રવિવાર હોવાથી પોસ્ટ મશીનમાં ચડ્યું નહીં, એટલે આજે 11 વાગ્યા પછી પોસ્ટ મશીનમાં ચડ્યું એટલે અમને ચાલુ કર્યું, એટલે આ ખેડૂતોની લાઈનો લાગી છે। અને તોય છતાં બધા સંઘોમાં આવતું હોય ખાતર તો થોડો ખેડૂતોની માંગ પૂરી થાય, પણ થોડો જથ્થો ઓછો આવે છે, એટલે ખેડૂતો લેવાવાળા વધારે હોય એટલે લાઈનો લાગે છે। મુશ્કેલી પડે, બહુ મુશ્કેલી પડે, કેમ કે હવાના અમે કી થાકી ગયા, કેમ કે તમે 11 વાગ્યા પછી આવે તો લાઈન છોડીને હવાના આવીને બેઠા છે,